તો મિત્રો જાણો છો તમે કે શિહોરમાં ગોતમેશ્વર મહાદેવ મંદિર આવ્યું છે એની નજીક જ એક ગુફા આવેલી છે. તો મિત્રો આજે જ આવવાના છીએ આપણે એક એવી જગ્યાએ જ્યાં લગભગ શિહોરમાં રહેતા લોકો પણ નહીં ગયા હોય. તો આવો આપણી સાથે બતાવીએ તમને ફૂલ લોકેશન. આ ગુફાની અંદર છુપાયેલું છે શાંતિનું એક અનોખું રહસ્ય. દરેક પગલે પ્રકૃતિ સુંદરતા અને એક અજાણી ઉર્જા અનુભવાય છે અહીંયા. તો મિત્રો જાણો છો તમે કે શિહોરમાં ગોતમેશ્વર મહાદેવ મંદિર આવ્યું છે એની નજીક જ એક ગુફા આવેલી છે. ત્યાં સમય પણ થંભી જાય છે અને આ ગુફામાં મંદિરો પણ આવેલા છે. તો આજે આપણે અહીંયા આવી ગયા છીએ અને અંદર કેવી કેવી જગ્યા છે અને એ ગુફાની અંદર કયા મંદિર શું આવેલા છે, કોની મૂર્તિ છે, એ બધું આપણે આજે તમને બતાવું. તો હાલો મિત્ર, આપણે ગુફાની અંદર તમને બતાવું કેવું કેવું લોકેશન છે અને શું મંદિરો આવેલા છે. સ્ટાર્ટિંગમાં જ મંદિર આવ્યું છે. જેમ જેમ આપણે આ ગુફાની અંદર જઈએ એમ લાગે કે જાણે કોઈ દિવ્ય શક્તિ આપણને એમની તરફ ખેંચી રહી છે. કળિયુગનો રાજા, કળિયુગનો રાજા દાદા હનુમાન. ત્યાં નીકળતો ખબર નહીં કે આપણે અંદર જઈએ આપણે આમાં કમાઈશું. વિશાલભાઈ લઈશ હાલ નાઈ લેતો મિત્રો. મિત્રો એમ કહેવાય ને તો ગોતમેશ્વર તો અમે ઘણી વાર આવ્યા છે, પણ અહીંયા પહેલી વાર આવ્યા છે. અને પછી અંદર ત્યારે પહેલી વાર વાતાવરણ લગભગ તો આ બહુ છે એવું લાગે છે. પથ્થરોને કાપી આ જે કોતરણી કરી છે ઘણી બધી મૂર્તિઓ. હવે આપણે ગઈ બાર કેમ કરી તોફાનો બહુ થાય. પબ્લિક પણ ભાઈ બહુ આવ્યા, નાના નાના છોકરા બહુ જોવા આવે છે. આ શાંત ડુંગરોની વચ્ચે પ્રકૃતિમાં એક અજાણી શક્તિ વસે છે. અહીં માત્ર પવનનો અવાજ નહીં પણ ભક્તિ અને શાંતિનો અહેસાસ છે. આ ગુફા માત્ર પથ્થર નહીં, આ એક આસ્થા અને રહસ્યનો સંગમ છે. દરેક પગલું અંદર મૂકતા મન શાંત થાય છે અને આત્મા પ્રકૃતિ સાથે જોડાય છે. કહેવામાં આવે છે
કે આવી જગ્યાએ ભગવાનનો અહેસાસ થાય છે અને આજે ખરેખર એ અહેસાસ થઈ રહ્યો છે અહીંયા. આ પ્રકૃતિ અને ભક્તિનો સંગમ જીવનમાં એકવાર જરૂર અનુભવવો જોઈએ. પછી મિત્રો અહીંયા મહાદેવનું મંદિર પણ એક આવેલું છે. ટાઈમ રહેશે તો ત્યાં જઈશું અને અત્યારે જવાનું છે આપણે. અહીંયા નજીક એક તળાવ છે ધરો, જ્યાં બધા નાવા આવે છે. અત્યારે જુઓ પબ્લિક નાય જ છે આમ તો. સ્વિમિંગ પુલ જેવી ફિલિંગ આવે એવું છે. જો કે આમ લોકેશન અને આમ શાંતિવાળું જગ્યા અહીંયા આવો ને તમે, મજા આવે એવું છે. જોકે અમે તો આવતા હોય છે અવારનવાર, તમે પણ આવો ટાઈમ કાઢીને દર્શન કરો. અક્ષીડો આગળ આગળ હાલવા માંડ્યો છે, પણ એને કેમ કેવું. હાલો મળશું એક નવા વ્લોગ સાથે, નવી એક જગ્યા સાથે. જય માં મેલડી.